ગુજરાત રાજ્યમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। આવનારી 3 કલાકમાં ગુજરાત ઉપર રીતસરનું આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। અનેક રોડ રસ્તા પાણીની અંદર ગરકાવ કરતા જોવા મળી શકે છે। અનેક જિલ્લામાં પૂર આવતા જોવા મળવાના છે અને દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રોની અંદર અનેક મકાનો અને ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે। ગુજરાત વાસીઓ ઘર વખરીનો સામાન ભરીને થઈ જજો તૈયાર। સક્રિય બનેલી નવી સિસ્ટમને લઈને આગામી 3 દિવસ સુધી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે જોવા મળી શકે છે મેઘરાજાનું તાંડવ। 101% સાથે રાજ્યની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરે તેવા ભારે વરસાદને લઈને ગુજરાતમાં વરસાદ તબાહી મચાવે તેવા અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી લો પ્રેશર સિસ્ટમ મજબૂત સ્વરૂપ ધારણ કરીને લો પ્રેશરના એરિયામાંથી હવે આ સિસ્ટમ ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે। સિસ્ટમ પોતાનું સ્વરૂપ બદલવાની સાથે બંગાળની ખાડીના દરિયામાંથી ધીમે ધીમે આગળ વધીને હાલ ગુજરાતના દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના સરહદીય વિસ્તારો ઉપર આ વરસાદીય સિસ્ટમ અત્યારે ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે। આ સિસ્ટમની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે 4 બીજી સિસ્ટમની પણ ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલા મોનસૂન સ્ટ્રફની ભયંકર અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે। મધ્ય ભારતના વિસ્તાર ઉપર ઘેરાયેલા અત્યારે અપર સર્ક્યુલેશન એરિયાના તીવ્ર દબાણને લઈને ગુજરાતના મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં નવો રાઉન્ડ સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે। અરબ સાગરના દરિયામાં સક્રિય બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને અરબ સાગરના દરિયામાંથી અત્યારે તોફાની પવનોની દિશા બદલાવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં ઉથલ પાથલ સર્જાઈ રહેલી જોવા મળી રહી છે। આમ અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ગુજરાતના અનેક ભાગોની અંદર આગામી 3 કલાકની અંદર મેઘરાજા તબાહી મચાવતા હોય તેમ કડાકા ભડાકા સાથે જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર વરસાવતા હવે મેઘરાજા જોવા મળવાના છે। બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર અત્યારે બનીને આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। લો પ્રેશર પોતાનું રૂટ બદલતું હોવાને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે મોનસૂન સ્ટ્રફની અનેક લાઈનો અને શિયર ઝોનના તીવ્ર ઘેરાવા ગુજરાતમાં બનીને અત્યારે ગુજરાતમાં ભારે વરસાદ લાવવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે। જેમાં પણ આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં રીતસરનું કાળું ડિબાંગ વાદળ ફાટતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જેમાં દાહોદના ક્ષેત્રથી મહીસાગર, છોટા ઉદેપુરના ક્ષેત્રથી લુણાવાડા, ગોધરાના ક્ષેત્રથી લઈને બોડેલી, વડોદરાના ક્ષેત્રથી ખંભાત ધોળકાના વિસ્તારથી નડિયાદ અને અહેમદાબાદના વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવાની સાથે મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારે વરસાદ વરસવાની રીતસરની ચેતવણી આજ રોજ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ પણ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો। આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે। જેમ જેમ સિસ્ટમ ઘાતક બની રહી છે તેમ તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની ઇનિંગ શરૂ થતી જોવા મળવાની છે। તેની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારો ઉપર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોર, ભરૂચના ક્ષેત્રથી દહેજના બંદરના તટીય ક્ષેત્રોની અંદર ડેડિયાપાડાના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ગુજરાતની અંદર ઉમરપાડા, આમ નર્મદાના સંપૂર્ણ ક્ષેત્રમાં વાંકલના વિસ્તારથી કોસંબાના પંથકોમાં, સુરતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રથી લઈને અત્યારે નવસારીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં
તોફાની પવનની અવર જવર વધી રહેલી જોવા મળી રહી છે. બારડોલીના ક્ષેત્રથી વ્યારાના વિસ્તારમાં, નવસારી, બિલીમોરા, વનસડા, આહવાના ક્ષેત્રથી વલસાડના જિલ્લાની અંદર, સાપુતારાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર, વાપીના વિસ્તારમાં ઘોર અંધારપટ ફેલાયો હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમની તીવ્ર અસરને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં 3 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાના છે. જેમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ એટલે કે દાહોદના ક્ષેત્રથી છોટા ઉદેપુરના વિસ્તારમાં, સાથે સાથે મહીસાગરના વિસ્તારની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મેઘરાજા ગુજરાતના અનેક જિલ્લામાં તોફાન મચાવે તેવા જળબંબાકાર વરસાદની મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે. સાથે સાથે તમે સિસ્ટમનું લાઈવ પરિભ્રમણ પણ જોઈ શકો છો. બંગાળની ખાડીના દરિયામાંથી અત્યારે તોફાની પવનોની દિશાઓ બદલાઈ રહેલી જોવા મળી રહી છે અને આ ભેજયુક્ત પવનનો મારો અત્યારે પોતાનો રૂટ બદલીને સૌપ્રથમ આ સિસ્ટમ વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ત્યાંથી આગળ વધીને નાગપુરના વિસ્તારોની અંદર ગતિ કરી હતી. ત્યારબાદ આ સિસ્ટમ હવેથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરી રહેલી જોવા મળી રહી છે. આ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોવાને લઈને રાજ્યમાં 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ અને આવનારી 8 તારીખ સુધી ગુજરાતમાં સતત ભયંકર દબાણ ગુજરાતમાં જોવા મળવાનું છે. આમ રાજ્યની અંદર આગામી 4 દિવસ સુધી ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ઓફ શોફ સ્ટ્રફ, મોનસૂન સ્ટ્રફ અને શિયર ઝોનના મજબૂત ઘેરાવાના કારણે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મુશળધાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, અનેક જિલ્લામાં મુશળધાર વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. નવી નવી સિસ્ટમો સક્રિય બનવાની સાથે ગુજરાતની અંદર અત્યારે વરસાદનો આ નવો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. નવા રાઉન્ડના તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર પણ અત્યારે પવનની ગતિવિધિ વધવાની સાથે વરસાદનું ભયંકર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં આવનારી 3 કલાકમાં ભાવનગરના ક્ષેત્રથી અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, બોટાદના વિસ્તારથી મહુવાના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્ર અને ગીર સોમનાથથી લઈને ઉનાના વિસ્તારમાં ભારે વરસાદની મોટી આગાહી પણ આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્રના આ વિસ્તારોને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ અત્યારે સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ રાજ્યની અંદર જૂનાગઢ, અમરેલી, જસદણ, ચોટીલા, રાજકોટ, ગોંડલના ક્ષેત્રમાં, પોરબંદરના ક્ષેત્રથી ભાનવડના વિસ્તાર ઉપર, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી મોરબી, જામનગર, સલાયા અને દેવભૂમિ દ્વારકામાં મેઘતાંડવ સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની મોટી શક્યતા સૌરાષ્ટ્ર માટે પણ દર્શાવી દેવામાં આવી રહી છે. તમે લાઈવ સિસ્ટમનો ઘેરાવો અત્યારે જોઈ શકો છો. ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમના મજબૂત ઓફશોફ સ્ટ્રફના ઘેરાવા અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર વીજળીના ચમકારા અત્યારે વધી રહેલા જોવા મળી રહ્યા છે. આમ રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં રાધનપુરના ક્ષેત્રથી પાલનપુર, ખેડબ્રહ્માના ક્ષેત્રથી રાધનપુરના વિસ્તારોની અંદર, મહેસાણાના ક્ષેત્રથી પાલનપુર અને હિંમતનગરના વિસ્તારમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું દબાણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત પર સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર આગામી 4 દિવસ સુધી સતત ખેદાન મેદાન ગુજરાતમાં મચાવતો જોવા મળવાનો છે. જો આપણે કચ્છના વિસ્તારોની માહિતી મેળવીએ તો કચ્છની અંદર લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી અને નળિયાના ક્ષેત્રની અંદર પણ ઘોર અંધારપટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના એક વિસ્તારમાં અત્યારે તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે અને પવનની તીવ્રતા 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે.
રીતસરનું ગુજરાતમાં આભ ફાટતું હોય તેમ અત્યારે અનેક જિલ્લાઓની અંદર મુશળધાર વરસાદની તોફાની બેટિંગ ગુજરાતમાં જોવા મળવાની છે અને આ નવો રાઉન્ડ ગુજરાતમાં 5 તારીખ 6 તારીખ 7 તારીખ અને 8 તારીખ દરમિયાન ગુજરાતને ગમરોળતો હોય તેમ ભારેથી અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસાવતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે. તમે લાઈવ સિસ્ટમના દ્રશ્યો પણ જોઈ શકો છો. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કાળા ડિબાંગ અને ઘોર અંધારપટ વાળા વાદળોના ઝુંડ અત્યારે મંડરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે 3 વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો અત્યારે ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે, જેમાં એક સ્ટ્રફ લાઈન કચ્છના વિસ્તારમાં, બીજી સ્ટ્રફ લાઈન સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી ઉત્તર ગુજરાત અને ત્રીજી સ્ટ્રફ લાઈન સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે. આમ અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો ભયંકર ખતરો ટોળાઈ રહ્યો છે. ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારેથી ભયંકર વરસાદ વરસવા અંગે કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ. ગુજરાત રાજ્યની અંદર આજે અને આવતીકાલ દરમિયાન અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. ગુજરાતના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ, અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ વધતું હોવાને લઈને ગુજરાતની અંદર આવનારી 48 કલાક દરમિયાન સક્રિય બનેલો નવો રાઉન્ડ ગુજરાતમાં રીતસરનું ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે. જેમાં સૌપ્રથમ આપણે માહિતી મેળવી કે ગુજરાત રાજ્યની અંદર અત્યંત ભારે વરસાદ વરસવા અંગે કયા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો તેમાં તમે જોઈ શકો છો, દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં પણ નર્મદાના જિલ્લામાં અને તાપીના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ વરસવા અંગે આ 2 જિલ્લામાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ફરી એકવાર જાણી લેજો, નર્મદા અને તાપીના વિસ્તારમાં અત્યંત ભયંકર વરસાદ વરસવા અંગે આજરોજ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તે ઉપરાંત છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને ભરૂચના ક્ષેત્રથી લઈને છોટા ઉદેપુર, સુરતના વિસ્તારથી નવસારીના ક્ષેત્રમાં, ડાંગના વિસ્તારથી વલસાડના વિસ્તારની અંદર મુશળધાર વરસાદની શરૂઆત થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ તમામ જિલ્લાઓની અંદર આજ રોજ ભારે વરસાદ વરસવા અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા બોટાદના ક્ષેત્રથી લઈને અમરેલી, ભાવનગરના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ, આણંદના ક્ષેત્રથી વડોદરા, ખેડાના વિસ્તારથી પંચમહાલ, દાહોદના પંથકથી મહીસાગરના ક્ષેત્રમાં ભારે વરસાદ વરસતો હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ આજરોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં રીતસરનું ભયંકર આભ ફાટતું હોય તેમ અતિ ભારે વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.